પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની માયાનગર સોસાયટીમાં રહેતા અને પાટણ જિલ્લા વન વિભાગ કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર કિરીટભાઈના ઘરની આજુબાજુમાંથી 2 થી 3 જેટલા 6 થી 7 ફૂટ જેટલા લાંબા ઝેરી જીવલેણ સાપ ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। પ્રાપ્ત માહિતી મુજબ પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાના લણવા ગામની માયાનગર સોસાયટીમાં 2 થી 3 જેટલા 6 થી 7 ફૂટ જેટલા લાંબા ઝેરી જીવલેણ સાપ ઘૂસી આવતા સ્થાનિક લોકોમાં છેલ્લા 2-3 દિવસથી ફફડાટ વ્યાપી ગયો હતો। ત્યારે આજે પાટણ જિલ્લા વન વિભાગ કચેરી ખાતે કોમ્પ્યુટર ઓપરેટર કિરીટભાઈએ આ બનાવ અંગે પાટણ શ્રી અબોલજીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવલને ટેલિફોનિક જાણ કરાતા પાટણ શ્રી અબોલજીવ સેવા ટ્રસ્ટને તાત્કાલિક અસરથી બનાવના સ્થળે પહોંચી જઈને 2 થી 3 જેટલા ઝેરી જીવલેણથી 6 થી 7 ફૂટ લાંબા સાપની શોધખોળ કરીને કામગીરી હાથ ધરી હતી। જ્યારે આ 2 થી 3 જેટલા સાપની શોધખોળમાં 3 સાપમાંથી એક જ ઝેરી જીવલેણ 6 થી 7 ફૂટ લાંબો સાપનું રેસ્ક્યુ કરીને સલામત જગ્યા પર છોડવામાં આવ્યો હતો। ત્યારે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો તેવું પાટણ શ્રી અબોલજીવ સેવા ટ્રસ્ટના પ્રમુખ રાજુભાઈ રાવળે જણાવ્યું હતું।